રાજુલામાં 2.5 માસ પહેલા સોનલ કિશનભાઈ ચુડાસમા ગુમ થયાની પોલીસ ફરિયાદ યુવતીની માતાએ નોંધાવેલ હતી, જે અંગે ગઈકાલે રાજુલા પોલીસે બાબરિયાધાર ગામે સીમ વિસ્તારમાં તપાસ અર્થે ગઈ હતી, ત્યારે યુવતીના 25 ફૂટ ઊંડા કૂવામાંથી યુવતીના અવશેષો મળ્યા હતા અને સોનલ ચુડાસમાની હત્યા થઈ અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। બાબરિયાધાર ગામે સીમમાં જોલાપરી નદીના કાંઠે સોનલ ચુડાસમા નામની યુવતીના અવશેષો મળ્યા હતા। 35 વર્ષની સોનલ ચુડાસમા નામની યુવતીનું તેના જ પ્રેમી હત્યા કરી હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી હતી। સોનલના અગાઉ લગ્ન થયેલ હતા અને હાલ રિસાપણી હતી, ત્યારે તેની બાબરિયાધારના ભાવેશ રૂખડ પરમાર નામના પરણિત યુવક સાથે પ્રેમ સંબંધ થયો હતો, જેથી સોનલ માતા પિતાને છોડી 3 વર્ષથી ભાવેશ સાથે રહેવા જતી રહી હતી। અગાઉ પતિ પત્ની વોની ભૂમિકામાં ત્રણેય વ્યક્તિઓ હિંડોળા ગામે રહેતા હતા અને હાલમાં બાબરિયાધાર રહેતા હતા। 2.5 માસથી સોનલ ગુમ હતી, જ્યારે તેનો પ્રેમી ભાવેશ પરમાર સોનલ હિંડોળા ગયા બાદ પાછી આવી નથી તેવો જવાબ આપતો હોય સોનલની માતા સવિતાબેન સોલંકીએ રાજુલા પોલીસને જાણ કરી હતી અને લાંબી તપાસ અને પૂછપરછ બાદ ભાવેશે પોલીસ સમક્ષ પ્રેમિકા સોનલની હત્યા કર્યાની કબૂલાત આપી હતી। પ્રેમી અને પ્રેમિકા વચ્ચે ઝઘડો થયો હોય પ્રેમિકાની હત્યા કરવાનું નક્કી કરી તે કૂવા કાંઠે લઈ ગયો હતો અને માથામાં કુહાડીનો ઘા ઝીકી હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધી હતી। અવાવરૂ કૂવો હોય અત્યાર સુધી કોઈને જાણ થઈ ન હતી। મૃતક સોનલ ચુડાસમાની સાડી સહિતના કપડાં સળગાવી દીધા હતા। મૃતક સોનલની હત્યા કર્યા બાદ તેના પ્રેમી ભાવેશ પરમારે કપડાં ઉતારી લઈ સળગાવી દીધા હતા અને લાશને અવાવરૂ કૂવામાં નાખ્યા બાદ ઉપર જાડી ઝાંખરા ઉપર પણ નાખી દીધા હતા। મૃતક સોનલને આગલા ઘરથી 3 સંતાન છે। સોનલના લગ્ન 15 વર્ષ પહેલા કિશન રવજી ચુડાસમા સાથે થયા હતા અને 10 વર્ષ ઘર સંસાર ચાલતા એક દીકરો અને 2 દીકરીના જન્મ થયા બાદ પતિ પત્ની વચ્ચે વિખવાદ થતા 2 દીકરીને લઈને તે માવતરે આવી હતી। બાદ સોનલને ભાવેશ પરમાર સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને ભાવેશ પરણિત હોવા છતાં તેની જોડે રહેવા આવી ગઈ હતી અને પ્રેમીના હાથે પ્રેમિકા સોનલે જીવ ગુમાવ્યો હતો। હાલ ફોરેન્સિક તપાસ અર્થે લાશને પીએમ માટે ભાવનગર ખસેડાઈ છે। અમરેલી એસપી સંજય ખરાતે પ્રેસ કોન્ફરન્સ યોજી વિગતો જણાવી હતી, ત્યારે રાજુલા પોલીસે પ્રેમિકાની હત્યા કરનાર પ્રેમી ભાવેશ પરમારને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો। હાલ રાજ્ય સરકારના જે સીઆઈડી ડિપાર્ટમેન્ટ છે, ગુજરાત પોલીસ, એમના તરફથી જે ગુમ મહિલાની બાળકો છે એને ગોતવા માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે અને આમાં અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશન ખાતે એક બહુ સરસ એવું એક ગુમ મહિલા જે આશરે આજથી 2.5 મહિના પહેલાં ગુમ થયેલ હતી, એનું ખરેખર મર્ડર થયેલું હતું, હત્યા થયેલ હતું અને એના ગુનાનો જે ભેદ છે એ બહુ સારી રીતે રાજુલા પોલીસ ટીમે અને સાવરકુંડલા ડિવિઝન એએસપી નાઓએ શોધવામાં સફળતા મળેલ છે। એ બનાવની હકીકત એવી છે કે અમારી પાસે તારીખ 25/12 આજે ગુમ થનાર સોનલબેન છે, એમની માતાએ એની ગુમની જાહેરાત કરી હતી અને ત્યારબાદ અત્રેના લોકલ પોલીસ અને એએસપી સાવરકુંડલા ડિવિઝનનાઓએ બહુ તાત્કાલિક આની ગંભીરતા લઈને તપાસ ગતિમાન કર્યો હતો અને આ તપાસ દરમિયાન એવી એક હકીકત જાણવા મળી કે અમે કાયદાકીય ભાષામાં જેને લાસ્ટ સીન ટુગેધર છેલ્લે એ સોનલબેન જે હતી એ કોના જોડે દેખાઈ હતી એ કડી મળતા એ જે આ ગુનાના આરોપી છે, હાલ જેની આરોપી તરીકે અમે ગુના ડિટેક્ટ કરેલા છે, એના જોડે એ છેલ્લે જોવા મળી હતી। એ આરોપી જે છે એના ભૂતકાળમાં એક લગ્ન થયેલા છે બીજા સ્ત્રી જોડે અને એ જે ભોગ બનનાર સોનલબેન છે એ એની પ્રેમિકા હતી અને એ એમના જોડે રહેતો હતો। ગયા ઓક્ટોબર મહિનાના 7મી તારીખે એ લોકો બંને સાથે હતા અને અમે એ જ્યારે બંને સાથે હતા ત્યારે એને જે વાહન યુઝ કર્યો હતો એ વાહન માલિકની પણ પૂછપરછ કરેલ છે અને એ વાહન માલિકના પૂછપરછમાં પણ અગત્યના પુરાવા મળેલ હતા કે આ જે વાહન લઈ ગયો હતો એ વ્યક્તિએ જે તે વખતે વાહન લેતા વખતે એને કોઈક ડખો થયો હતો અને તે બાબતે પોલીસી ઢબે પૂછપરછ કરતા આ કામના આરોપી એ બાબતની કબૂલી પણ આપેલ છે। બનાવમાં જે આરોપી છે એ બાબરિયાધાર ગામની જે સીમ છે ત્યાં સીમમાં પોતે ખેતીવાડીને કામ કરતો હતો અને ત્યાં આવવાવાળી જગ્યાએ એની જે પ્રેમિકા છે સોનલબેન એની લઈ ગયેલ હતો અને એક પૂર્વ નિયોજિત પ્લાન ઘડાવીને પોતાના સાથે કુલ્હાડી પણ લઈ ગયો હતો અને ત્યાં આ જે સોનલબેન છે એની પ્રેમિકા અને એની જે પહેલાં કાયદેસર પત્ની છે સંગીતાબેન અને એ પોતે આ ત્રણેયની એના પ્રાપંચિક સાંસારિક જીવનમાં જે ઝઘડા થતા હતા તે બાબતે એ ત્રાસી ગયો હતો અને એના ભાગરૂપે
એને એવું નક્કી કર્યું હતું કે આપણે આ સોનલબેનનો નિકાલ કરવો જોઈએ. અને આ સીમમાં એને સોનલબેનને કુલાટીના ધાથી મારી નાખેલો હતો. અને માર્યા પછી પુરાવા નાશ કરવા હેતુથી ત્યાં નદી તટના સીમમાં જ જે કૂવો છે એ કૂવામાં એની બોડી ફેંકી દેવામાં આવેલ હતી. અને એ બોડી કોઈ અવર જવર કરે અથવા બીજા અન્ય વ્યક્તિને ના જોવા મળે તે માટે ત્યાંના ઝાડી ઝાકરા આ કૂવા ઉપર ફેંકી દીધા હતા. સાથે સાથે એ કુલાડી એને છુપાવીને રાખી હતી. ભોગ બનનારાઓના જે કપડાં છે એ કપડાં પણ એને પુરાવા નાશ કરેલા છે. તે બાબતની કલમ પણ અમે ઉમેરો કરેલ છે. હવે આ જે ભોગ બનનાર છે એની હાલ જે અમે ડેડ બોડી મળેલ છે આશરે 80 દિવસ પછી એ ડેડ બોડીના માત્ર પિંજર મળેલા છે, હાડકાં મળેલા છે. તો એને એક આઈડેન્ટિફિકેશનની પ્રક્રિયા પોલીસે હાથ ધરેલી છે. તે માટે અમે એફએસએલના જે અધિકારી છે એની મદદ લીધેલી છે. અને એના એફએસએલ ખાતેથી અમે ડીએનએના એક સાંયોગિક પુરાવા લઈ લઈશું અને અમે એક ઓળખાણ પણ કરી દઈશું. તો એક બહુ એવું સરસ એવું કેસ રાજુલા પોલીસ સ્ટેશન અને એમના ટીમે ડિટેક્ટ કરેલું છે. અને અમે વિસ્તારના તમામ નાગરિકોને આહવાન પણ કરીએ છીએ કે તમારા વિસ્તારમાં ક્યારે પણ કોઈ ગુમ થાય, કોઈ આવો બનાવ બને, કોઈની શંકાસ્પદ હલચલ હોય તો પણ જિલ્લા પોલીસને, તમારા લોકલ પોલીસને એ બાબતની જાણ અવશ્ય કરવું. આ કેસમાં પણ આશરે લગભગ 80 દિવસ પછી બનાવની અમને જાણ થયેલી છે, જે કે માત્ર ગુમની જાણ છે. પણ ત્યારબાદ પણ પોલીસે બહુ ઊંડાણપૂર્વક તપાસ કરી, બહુ ગંભીરતાપૂર્વક તપાસ કરી અને એક પોલીસિંગનું જે પ્રોફેશનલિઝમ છે એ બહુ સારી રીતે બતાવી આ ગુનાનું ભેદ ઉકેલું છે. જેના લીધે એ રાજુલા પોલીસ ટીમને હું અભિનંદન પાઠવું છું. બ્યુરો રિપોર્ટ, વિરજી શિયાળ, અમરેલી.